નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું ભરેલા ગલકાનું શાક. તેના માટે મેં મોટી સાઈઝનું ગલકું લીધું છે અને એને આપણે આ રીતે બે ભાગમાં કટ કરી અને એને સારી રીતે છોલી અને એને આ રીતે મોટા મોટા પીસ કરી દઈશું. મિત્રો, અહીં આપણે મસાલો કરી દઈશું. તો ખાંડણીમાં આપણે જીરું લઈશું, થોડું આપણે લસણ લઈશું, 2 મરચાં અને સમારેલી આપણે કોથમીર અને આપણે સારી રીતે વાટી લઈશું. મિત્રો, ગલકાને આપણે છોલી અને વચ્ચે કટ લગાવી અને આ રીતે મોટા પીસ કરી લીધા છે અને મસાલો પણ આપણે તૈયાર કરી દીધો છે. આમાં આપણે રેગ્યુલર મસાલા એડ કરીશું. તો સૌ પહેલાં તો આપણે મીઠું એડ કરી દઈશું. થોડી આપણે હળદર એડ કરીશું, લાલ મરચું એડ કરીશું, આમાં આપણે બેસન એડ કરી દઈશું 1 ચમચી જેટલું. થોડું આપણે પછી તેલ એડ કરી દઈશું. મસાલાને સારી રીતે હાથથી મિક્સ કરી અને ગલકામાં જે કટ લગાવ્યો છે એમાં આપણે ભરી દઈશું. કટમાં આપણે મસાલો ભરી દઈશું. આ રીતે આપણે બધા જ ગલકાને રેડી કરી દઈશું. મિત્રો, આપણે ગલકાને ભરી દીધા છે. હવે આપણે એક વાસણમાં રાઈ મૂકી દઈશું. રાઈને આપણે થોડી સહેજ છૂટવા દઈશું અને એમાં તેલ એડ કરી દઈશું. મિત્રો, રાઈ સરસ એવી ફૂટી ગઈ છે. આપણે એમાં એક મીડિયમ સમારેલી ડુંગળી એડ કરી દઈશું. થોડા આપણે લીમડાના પાન એડ કરી દઈશું. ડુંગળીને આપણે થોડી ચલાવી લઈશું. હવે આપણે એક મીડિયમ સાઇઝનું ટામેટું કાપીને રાખ્યું છે, એને આપણે આની અંદર એડ કરી દઈશું અને ટામેટા અને ડુંગળીને ચલાવતા રહીશું. આમાં આપણે થોડું મીઠું એડ કરી દઈશું. થોડી આપણે હળદર એડ કરી દઈશું. ટામેટા અને ડુંગળી સારી રીતે કાપી દઈશું. મિત્રો, ટામેટા અને ડુંગળી સરસ એવા તેલમાં ફ્રાય થઈ ગયા છે. થોડું આપણે પાણી એડ કરીશું જેથી મસાલા છે બળી ના જાય. અને હાઈ ફ્લેમ ઉપર આપણે આને એકાદ મિનિટ માટે ચલાવી અને ગલકાને આપણે આની અંદર એડ કરી દઈશું. મિત્રો, હવે આપણે આની અંદર જે ગલકા ભરીને રાખ્યા છે તેને આપણે આમાં એડ કરી દઈશું અને આપણે ઢાંકી અને આને સારી રીતે કૂક કરવા દઈશું. શાક એવું સરસ બની અને રેડી થઈ ગયું છે. ગેસને આપણે બંધ કરી દઈશું. ઉપરથી આપણે કોથમીર એડ કરી દઈશું અને શાકને આપણે સર્વ કરી દઈશું. તો મિત્રો, રેડી છે આપણું ભરેલા ગલકાનું સ્વાદિષ્ટ અને મસાલેદાર શાક.
મિત્રો આ રીતે ઘરે તમે જરૂરથી બનાવો, ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. આ સાથે મારો વિડીયો અહીંયા પૂરો થાય છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.